અત્યારે તો છોકરાએ મોબાઈલ એ ખાય, મોબાઈલથી ઊંઘે. આ બધામાં જો આપણે બધા એક થઈને આપણા છોકરાને બહાર રમવા નહીં કાઢીએ ને મારા વાલા, તો 10 વર્ષ પછી એક વિડીયો આવ્યો હતો, તમે કે કોકે મોકલો હતો, કે બધાએ આમ કરીને જોતા હશે. હવે નક્કી આપણે કરવાનું છે. જો આ બેયને સાયકલ કેવી મોંઘી લઈ દીધી, આ લઈ દો ના લઈ દો, 2 દી ચલાવી પછી કોઈ ચલાવે? તૃપ્તિ કહેતી હતી મને, એ કે મોજા હુકવીએ છીએ 15-15 હજારની સાયકલમાં. કઈ એટલે કે બા કોઈ હોતું જ નથી. શરૂઆત તમે કરો ને. આજે સત્સંગની શરૂઆત કરી તો આપણે 2 હતા, હવે કારવા બન ગયા. હોય આમાં ઘણા નાય ગમતું હોય, એ બધી વસ્તુ ઇગ્નોર કરવાની, આ બધામાં પડવાનું નહીં. તો વાત કરતા હતા ગુરુકુળની. હવે કે તમારે બધાને પરીક્ષા લઉં, પછી હું નંબર આપું કે આમાં બેસ્ટ વિદ્યાર્થી કયો. અત્યારે તો ભણવામાં એ પહેલો નંબર આવે એ બેસ્ટ. એટલે બધાએ કહ્યું હા, ઊભા રહ્યો લાઈનમાં. જો અહીંથી જાઓ એટલે રસ્તામાં તમને મેં આંટી રાખીને બધા દોરડાઈ રાખ્યા છે, એમાંથી કૂદી જવાનું. પછી મેં વચ્ચે શેતરંજીના ગોળા વાળીને રાખ્યા છે, એમાંય કૂદી જવાનું. અને વચ્ચે ભોંયરું આવે, એ ભોંયરામાંથી સીધો જે આવી જાય, પેલો આવે તો પેલો ને બીજો, બધા હોય. આમાં શું, બધા એકી સાથે દોડ્યા, બધા સમાંતર દોડે. કે આવી નાની હું પરીક્ષા, કંઈક હરખું હોય તો આપણને મજા આવે એ કે. પણ ગુરુદેવ આપણા સરળ છે ને, એટલે હવે ભોંયરું આવ્યું તો ત્યાં પગમાં પથરા વાગવા માંડ્યા. એટલે એકાદ બેન એમ થયું કે નીચે વળીને ફેંકવા જશું તો આપણે પાછળ રહી જશું. એટલે એણે શું કર્યું, ધીમે ધીમે ચાલીને ભોયરું પાસપોર્ટ ઓલા કાંકરા ન કર્યા. બીજા 2 હતા એણે પગથી આમ કરીને આઘા કરી નાખ્યા અને એ નીકળ્યા. એક વિદ્યાર્થી હતો, સાવ ગરીબ માવતરનો છોકરો, એણે એ બધા જે પથરા હતા 15-20 એ હાથમાં લઈને 2 ખિસ્સા ભરી લીધા. એ કે બહાર નાખવા જાવ તો ટાઈમ બગડે, પણ મારા પાછળવાળાને પગમાં તો નહીં વાગે ને, મારા પાછળવાળાને પડવાની બીક તો નહીં લાગે ને, મારા પાછળવાળા આના લીધે લપસી તો નહીં પડે. જો પોતાનો નંબર જાય તો ભલે જાય, પણ મારા પાછળવાળાને તકલીફ ના પડવી જોઈએ. જે આપણે વૈષ્ણવમાં દીનતાનો ભાવ કહીએ છીએ. અત્યારે તો હું દર્શન કરી લઉં, પેલા મને પ્રસાદ આપી દો. જ્યાં હું પેલી ને ત્યાં ઠાકોરજી પાસે છેલ્લા. ઓલા શંકર ભગવાન ગોપી બનીને આવ્યા કે છેલ્લે ઊભો રહો, એટલે મારે જવાબ જ ન દેવો. ઠાકોરજી કે આજે આપણે છેલ્લેથી રાસ રમશું, આવો ગોપીશ્વર. એમ આપણા ઠાકોરજીને ઓલા એક વૈષ્ણવ હતા ને, બિચારાએ રોટલી કરી. હવે ઘી એટલું જ હતું કે ઉપરની રોટલી મરી. તો કે ઠાકોરજી આરોગશે તો પેલા ઉપરની જ રહે ને, નીચે પ્રસાદ વધશે નહીં, મારે કોરી હાલશે, પણ મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે. એટલે એ રોટલી બરાબર ચોપડી, મારા પ્રભુને શ્રમ ન પડવું. ઠાકોરજીએ નીચેની જ આરોગે કે મારે વૈષ્ણવને શ્રમ ન પડવો જોઈએ. તો આણે આજ વિચાર કર્યો કે મારી પાછળવાળાને, હવે એણે જોયું ને, કારણ કે ભોંયરામાં અંધારો હતો, 2 ખિસ્સા ભરી લીધા. હવે બહાર નીકળીને જોવા રહું ને ફેંકવા રહું તો મોઢો પડું. એણે ખિસ્સા ભરીને આગળ નીકળો, સૌથી પહેલો એ આવ્યો.
ગુરુદેવે પૂછ્યું, પેલા ઓલા દોયડા બાંધ્યા તેમાં કોઈને તો એ કે ના, એ તો ફટાફટ થઈ ગયો. એ કે મેં પેલા આસન વાળીને મૂક્યા તેમાં, એ કે ના. તો શેમાં તકલીફ પડી બધાયને? એ કે ભોંયરામાં પથરા હતા. એ કે વાગતા હતા અને હાલવા જઈને તો લપટી પડતા હતા, બેલેન્સ નહોતું રહેતું. તો પાછળવાળા કે અમારે એવું નહોતું થતું. તો કે પથરા ક્યાં ગયા? નાખ્યા બહાર. એ કે નારે ના, પછી અમારે ગુરુદેવ મોડું થાય તો અમારો નંબર વયો જાય ને. ફર્સ્ટ તો બધાને આવવું હોય ને. ગુરુદેવ મૂછમાં હૈસા. ઓલાએ કીધું, ગુરુદેવ માફ કરજો, પણ એ પથરા મેં વીણી લીધા હતા કે હું વીણી લઉં તો પાછળવાળા લપટે નહીં, પાછળવાળાને વાગે નહીં, પાછળવાળાનો બેલેન્સ જળવાઈ રહે, પાછળવાળા પડે નહીં. એટલે મેં ગુરુદેવ થોડી હોશિયારી કરી, ક્ષમા કરજો. કે શું? એ કે પથરા ભરીને બહાર ન નાખ્યા, ખિસ્સામાં જ રાખ્યા. એ કે કારણ કે બહાર નાખવા રહું તો મારે મોડું થાય ને મારે પહેલું આવું. તો ગુરુદેવ એ કે બતાવ પથરા. ગુરુદેવના હાથમાં મૂક્યા તો હીરા હતા, હીરા. એ કે હીરા છે, હીરા સાચા. કારણ કે આ તમારા બધામાંથી મારે સાચો હીરો શોધવો હતો. ઓલો ચરણમાં એ કે તારા ખિસ્સામાં રાખ. તે તારા ખિસ્સામાં પથરા તરીકે મૂક્યા હતા. હીરા હોત તો તારા ભાગમાં ન આવત. આ બધાય ક્યારના ખિસ્સામાં મૂકી દીધા હોત. બધાય પથરા માનીને આગળ આવો તો બીજાને ભલે તકલીફ પડે. આ તારા ઇનામમાં. બધા એના મોઢા ફાટી ગયા કે આવી મોટી ભૂલ કરી આપણે. આપણે બધા જીવનમાં જ કરીએ છીએ. આપણા જ સુખનો વિચાર. આપણને તકલીફ ના પડવી જોઈએ. જો તમે વૈષ્ણવના સુખનો વિચાર કરો તો ઠાકોરજી માટે તમે સાચા હીરા છો. એનો 84,252 સાક્ષાત દાખલો. જતીપુરામાં એક વૈષ્ણવ કાયમ પરિક્રમા કરે અને ગુસાઈજી નીકળે તો એને સામું ન જોવે. ઓલાને એમ થાય જો તો રોજ પરિક્રમા કરું છું, પણ જે તો મારી સામે દ્રષ્ટિ ન નાખતા. હવે એક દિવસ એને પગમાં એક કાંકરો વાગ્યો. એટલે એને એમ થયું કે હવે આજે મારા પરિક્રમા નહીં થાય. એણે વિચાર કર્યો કે આ બધા હાલે છે ને તો બહુ કચરો છે ને બધું વાગે એવું છે, તો વાળીને એક બાજુ કરી નાખો. એટલે વૈષ્ણવને આવવા જવામાં શ્રમ ન પડે એવો સુંદર રસ્તો બનાવી દીધો. અને ગુસાઈજી ઉપર પધારતા હતા ગિરિરાજજી પાસે, અને ઓલા વૈષ્ણવ સામે દ્રષ્ટિ પડી. વૈષ્ણવ પ્રસન્નતામાં જ. ઓલાના તો આમ રોમ ખડા થઈ ગયા, રોમાંચ થઈ. જયરાજ રોજ જે પરિક્રમા કરતો હતો મારી સામે નહોતા જોતા. આજે એ કે મેં પરિક્રમા નહોતી કરી મારા વાલા. આજે પગમાં થોડી દર્દ ઉપડ્યો ને વાગ્યું ને એટલે આ બધું સાફ કર્યું કે વૈષ્ણવ એ કે રોજ તું તારા માટે કરતો હતો ભાઈ, આજે તે બધું વૈષ્ણવ માટે કર્યું. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. ઓલો રાજીને રેડ થઈ ગયો. આ બધી વાર્તાઓ છે, સિદ્ધાંત છે જીવનના. પણ બધાય મને એમ કે ઈલાબેન વાંચી નાખ્યું. કેટલી વાર વાંચ્યું? ઈલાબેન વાંચી નાખ્યું. મેં તો એક વાર રાખ્યું હોત તો મારવાલા. અને જ્યારે
તમે પાઠ કરો, આ જાઓ બીજાના ઘરે કા 1 કલાક સત્સંગ કરો મારા વાલા. તમે 2:30 વાગ્યાના ગયા હો ને 3:30 સુધી તમારે પાઠ કરો, ધૂળ ગાઓ. પણ 4 થી 5 પછી વાંચી નહીં નાખવાનું. ઘણા એવું હોય અમારે પૂરું કરી નાખવું છે, અને આપણા જેવા સમજાવવા જાય એટલે પાછા 1-2 હોય જ બધી જગ્યાએ એવા. જો પૂરું થયું, આ 1 લીટીમાં કલાક કર્યો, પણ એ 1 લીટીમાં જે મર્મ હતો, જે તત્વ સત્વ હતું, એ જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય મારા વાલા, બેડો પાર થઈ જાય. અને આપણે ક્યાં ને કોર્સ પૂરો કરવાનો છે કે આટલો કોર્સ તો પૂરો કરવાનો જ, પરીક્ષામાં પૂછાવાનો. આપણા વલ્લભે કોઈ કોર્સ જ નથી આપ્યો. આ શું તમે બધા એવું માનો છો મને જ્ઞાન છે? ના રે ભાઈ ના. આ બધું બધાય વાંચવા દીધા હોય ગ્રંથો, ના વચનામૃત, ના ભગવદીઓનો સંગ ને એમાંથી જે વલ્લભ કે પીરસું છું. હું કોઈ જ્ઞાની નથી, મારી પાસે I am 0. પણ મારી આગળ મારો વલ્લભ એકડો છે ને એટલે જીરાની કિંમત છે. તો ગુરુદેવે કહ્યું જે બીજાના સુખનો વિચાર કરે ને એને સાચા હીરા મળે. ભોયરામાં જ નાખ્યા તમે હીરા, મને ખબર હતી ને અંધારું જ હોય. બોલો વલ્લભાધીશ. 10મ સ્કંદ જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આમ ભક્તિ માર્ગની પહેલી ભૂમિકા છે શ્યામ સુંદરમાં પ્રેમ થયો. પ્રેમ જ ન થાય તો તમને આસક્તિ કેવી રીતે થાય? સર્વપ્રથમ શરત જ પ્રેમ છે, ક્રિયા નહીં. પણ શરૂઆતમાં બધા જ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ આપણે બધા જ ક્રિયા કરતા હોઈએ, પણ ક્રિયા કરતાં કરતાં ક્યારે પ્રેમ થઈ જાય જ ખબર પડતી નથી. ઉધો આવ્યો ત્યારે પ્રેમ કરવા આવ્યો હતો? બૃહસ્પતિનો શિષ્ય હતો ને અભિમાન હતો, મારો જેવું કોઈ જ્ઞાની નહીં. અને જ્ઞાની હોય ને એને બહુ એવું હોય કે હા મારા જેવું કોઈ નહીં. ઠાકોરજી કે ભાઈ આને મારે કાંઈ કરવું નથી. અમારી ગોપીઓ પાસે જશે ને તો પ્રેમમાં એવા ડૂબાડી દેશે કે એનું જ્ઞાન ભૂલાઈ જશે. વ્રજમાં આવીને ઊધો હો ગયો સુધો, જ્ઞાન કે ડુગડુગી બજી ગઈ અને પ્રેમનો ઢોલ વાગ્યો. લે, પ્રભુમાં મુખ્ય પ્રેમ છે. એક વૈષ્ણવ મને કે આપણે મહાળાજી બનાવીએ ને લીલાબેન, એ 2 દી ન હાલો, અત્યારે શિયાળો છે, રાજભોગ પછી સરાવી લઈએ આમ તે. મેં તો મહિનો હલાવો. મને કે ના એમ નહીં. મેં તો કેમ? મેં તમે જોબ કરો? ના રે ના, મારા દીકરાનું ઘર દીકરા છે. તો મેં તો 2 દી કેમ હલાવે છે? એટલે કે આમ તો હું સખડી નથી ધરતી, હું તો ફીકું ને દૂધ ઘરને ધરું છું. એટલે 11 વાગે પરવાર. પછી મારી દીકરી છે ને એ કે અમેરિકા રહી એટલે ત્યારે રાત હોય, એટલે મારા ઠાકોરજી મોડા જાગે એટલે સવારે મારે બરાબર. એમાં મેં કીધું મહારાજી ક્યાં આવ્યા? ના એટલે બપોરે પછી શું છે, આમ તો કીટી પાર્ટી હાવ બોલો બંધો જ છો ઈલાબેન. મેં તો કેટલા વર્ષ થયા? મને કહે 58. મેં તો 58 કીટી પાર્ટીમાં મને કે ઠાકોરજી નહોતા પધરાવ્યા ને તો બધા એની હારે હું હળી ભળીને રહેતી હતી.
હવે છોડી દો તો આપણી વાતું કરે ને. મેં સારું, મારી બહુ વાતું કરે લોકો તો. એ તમારે વાંધો નહીં. મેં તો આ બધા એમ કે તમારે મારે કેમ વાંધો નહીં મારા વાલા. એટલે છે ને મહિને એકવાર મારો વારો આવે ને ત્યારે તમે તો કીટી પાર્ટીમાં રોજ જવાનું. મને કે ના ના. મેં તો માળાજી કેમ તમારે 2-3 દી હલાવવા છે એનું કારણ હવે તમે સાંભળો બધા. એ કે પારસ છે ને 2-4 દી હારો રહે. તો એવી ને એવી માળાજી હોય તો ખોટા પાછા મેં કીધું એટલે પારસ કેટલાનો આવે? મને કે એ તો ભલે ને 20-50 નો આવે. મેં તમે એવું માનો છો કે એ પારસ એવો ને એવો છે, પણ એ જે ફૂલના માળાજી બનાવીએ છીએ ને મારા વાલા, એ વ્રજભક્તોનો સ્વરૂપ છે. આજે આ વ્રજભક્તો સન્મુખ થયા, હૈયાના હાર બન્યા, હૃદયમાં આવ્યો મણકો ને થાક. કાલે બીજા વ્રજભક્તો તૈયાર થઈ ગયા કે હવે અમારી બારી હો, હવે અમારી બારી. તો તમારે મને કે પણ આવી નહોતી ખબર. મેં તો મારા વાલા ઠાકોરજીમાં લોભ ન કરો. તમારા કીટીમાં આજે જે ડ્રેસ કે સાડી પહેરીને ગયા હોય એ પરમદી કોકને ત્યાં હોય તો એની પહેરી જાય. એ કે આપણી વાતો કરે. અમારે તો એલા બેન બધા પંજાતિયા છે, તરત પૂછે હમણાં નવા ડ્રેસ નથી કરે. મેં કીધું લોકો માટે થઈને આપણે બીજું પહેરીએ તો આ તો મારા વાલા ત્રિલોકનો નાચ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. એ કે હું ભોળે ને તો મેં તમને પૂછી જોયું, બાકી અમારા ગ્રુપમાં ઘણા આવું કરે. મેં મારા વાલા આપણે નહીં કરવાનો. જો તમે ભાવ સમજશો ને કે આ મણકો શું છે, થાક પ્રભુને આપણે કહીએ છીએ થાક ખાઈને આવજો, રસ્તા મૂંઝાતા નહીં. આ ગુલાબનો થાક નાખ્યો છે ને ત્યાં ગુલાબવાડીમાં બિરાજો, અમે ત્યાં આવશું લઈ જવા. વિક્ષેપિકા સખી છે માળાજી. કોકવાર આપણે બધી માળાજીનો ભાવ કહીશું, કેમ મણકો, કેમ થાક, કેમ લીલું, કેમ દોરો, કેમ એમાં ગાંઠ મારવામાં નથી આવતી. કોકવાર 1 કલાક આપણે એની વાતો કરીશું.